શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર સુરતના પૂણા ગામ સિલ્વર ચોક નજીક સાડી ગોડાઉનમાં આગની ઘટના સામે આવી છે। સાડીના ગોડાઉનમાં આગ લાગી હોવાની ઘટના ફાયર વિભાગના 10 થી વધુ વાહનોએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે। તો ઘટનાના પગલે મોટા નુકસાનની આશંકા સેવાઈ રહી છે। સાડીના ગોડાઉનમાં મોટી આગની ઘટના સામે આવી છે। સુરતમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। કયા કારણોથી આગ લાગી છે તે હજુ જાણી શકાયું નથી, પરંતુ આગ લાગવાના કારણે ભારે નુકસાન થયું છે। સુરતના પૂણા ગામ સિલ્વર ચોક નજીકની આ ઘટના છે, જ્યાં સાડીનું ગોડાઉન હતું, જેમાં ભીષણ આગ લાગી। જીએસટી ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો હાથ ધરાયા છે। જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી નથી જાણી શકાયું, પરંતુ આગના કારણે ભારે નુકસાન થયું છે। તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જીએસટી ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। ભીષણ આગની ઘટના સામે આવી છે, શું વિગતો મળી રહી છે, શું કારણ જાણવા મળ્યું છે ખરું? બિલકુલ, જે સુરત શહેરની અંદર આગ લાગવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે ફરીથી સુરત શહેરની અંદર પૂણા ગામ વિસ્તારમાં આવેલા સિલ્વર ચોક નજીક એમ્બ્રોઇડરીના કારખાનામાં આગનો બનાવ બન્યો હતો। 8:13 ફાયર વિભાગને કોલ મળતાની સાથે જ ફાયર વિભાગનો મોટો કાફલો જે છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો। ચોથા માળે આગ લાગી હોવાનું સામે આવ્યું હતું। એમ્બ્રોઇડરીનું કારખાનું આવેલું છે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જ્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં ધુમાડો જે છે તે જોવા મળ્યો હતો। તાત્કાલિક ધોરણે ફાયરના જવાનો દ્વારા ઓક્સિજન માસ્ક પહેરી અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ અંદર પ્રવેશ કર્યા બાદ આગ પર જે છે તે કાબુ લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। અત્યારે માહિતી મળી રહી છે કે આગ સંપૂર્ણપણે કાબુમાં હોવાનું સામે આવી રહ્યું છે અને મોટા જે નુકસાનની આશંકા જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે જે રીતના પૂણા ગામ સિલ્વર ચોક નજીક આગનો બનાવ બન્યો છે, ત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી અત્યારે રાહતના શ્વાસ લીધા છે। જી આભાર માહિતી